ક્યારેક ક્યારેક પૂછાઈ જાય પણ હજી ખબર નથી કે દાખલો કેમ સોલ્વ કરવો. જુઓ કે એક અપ્રામાણિક વેપારી છે એ ખોટા વજનનો ઉપયોગ કરી 6/18 નફો મેળવે તો કયું વજનનું એણે ઉપયોગ કર્યું હશે? આના માટે પહેલી વસ્તુ છે કે અપૂર્ણાંક ફેરવવું પડે. જે ટકાવારી આપી હોય તે નફો આપે કે ખોટ આપે કે એને પહેલાં અપૂર્ણાંકમાં ફેરવો. બીજી વસ્તુ હંમેશા નફો જ આપશે. અપૂર્ણાંકમાં ફેરવવા માટે શું કરશું? ટકા એટલે છેદમાં 100 અને આનો મિશ્ર અપૂર્ણાંકનો ગુણાકાર. 47 અંક ન આવડે તો 6 × 42 વધી આવી 4 6 × 24 અને 28 282 પ્લસ 18 ના છેદમાં 47 અને 100 એટલે છેદમાં 100. સરવાળો કરો તો 82 ને 18 100 300 ના છેદમાં 47 100 કેન્સલ. એટલે તમારો ગુણોત્તર 3/47 બન્યો. હવે આ બેયનો સરવાળો કરો ને એટલે તમને કુલ વજનિયું મળે કે જેનો એ દાવો કરતો હોય. સરવાળો કેટલો થાય છે? 50 નો. હવે દાવો શું કરે છે? 1 કિલોનું, તો 50 એ 1 કિલો તો એટલે 1000 ગ્રામ. તો ગુણાકાર કેટલાનો ચાલે છે? 20 નો ચાલે છે. તો છેદ શું બતાવશે? જે વજનિયું ઉપયોગ કર્યું હોય ને તે. 4 દુ 8 અને 9 અહીંયા 940. એનો મતલબ કે એણે 1000 ગ્રામની જગ્યાએ 940 ગ્રામનો ઉપયોગ કર્યો, જેના લીધે એનો પ્રોફિટ એટલો થાય છે. એટલે રાઈટ આન્સર કેટલો આવશે? 940 ગ્રામ. તો આવું ગણિતમાં અને સ્પર્ધાત્મક પરીક્ષામાં નવું નવું જાણવા શીખવા માટે અમને એટલે કે વેબ સંકુલ ઓફિશિયલને મોટા ઉપાડે ફોલો કરો અને આનો જવાબ ઉલ્લીન કોમેન્ટમાં આપો.